ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. માં પાર્વતીના લાંબા વાળ. સરસ મજાની કથા છે મિત્રો, સાંભળજો. આ કથામાંથી આપણને શીખવા મળશે ઘણું બધું. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. માં પાર્વતી અને ભગવાન શિવ ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા. ભ્રમણ કરતા કરતા આમ તેમ ફરતા હતા. માં પાર્વતીના લાંબા વાળ બહુ ગૂંચવાઈ ગયા, બહુ ગૂંચ થઈ ગઈ, બહુ ઉલઝી ગયા વાળ, જેનાથી માં પાર્વતીને બહુ હેરાન પરેશાની થઈ રહી હતી. તેમને સારું લાગી રહ્યું ન હતું, ચીડચીડા પણ થતું હતું, તેમને અકળામણ થતું હતું વાળની ગૂંચના કારણે. તો એમનું મોઢું સારું ન હતું. તો ભગવાન શિવ બોલ્યા કે શું થયું દેવી પાર્વતી, કંઈક ચિંતામાં હેરાન હો એવું મને લાગે છે. એટલે માં પાર્વતી બોલ્યા કે સ્વામી, ભ્રમણ કરતા કરતા મેં ધ્યાન જ ન આપ્યું અને મારા વાળ બહુ ગૂંચવાઈ ગયા છે, બહુ ગૂંચ થઈ ગઈ છે. કેટલાય દિવસોથી મેં વાળ ધોયા નથી. હું વિચાર કરી રહી છું કે સામે જો પેલી નદી છે ને તેના તટ પર જઈ અને મારા વાળ ધોઈ નાખું, એટલે મારા વાળમાંથી મેલ નીકળી જશે અને ચોખ્ખા થઈ જશે અને સીધા થઈ જશે, ગૂંચ નીકળી જશે. એટલે શિવજી બોલ્યા, ઠીક છે દેવી, હું અહીં આ વૃક્ષ નીચે થોડો આરામ કરી લઉં અને તમે નદીના તટ પર જઈ તમારા વાળ ધોઈ નાખો. ત્યાર પછી આપણે આગળની યાત્રા શરૂ કરશું અને પછી કૈલાસ જઈશું. પછી મામા પાર્વતી બોલ્યા, ઠીક છે સ્વામી, તમે અહીં આરામ કરો અને હું વાળ ધોઈને થોડી વારમાં આવું છું. પછી ભગવાન શિવ એક વૃક્ષની છાયામાં આરામ કરવા બેસી ગયા અને મા પાર્વતી એક સાધારણ સ્ત્રીનું રૂપ લઈ નદી પર વાળ ધોવા માટે ગયા. વાળ ધોઈ લીધા પછી મા પાર્વતી નદી પર પહોંચ્યા તો જે સ્ત્રીઓ હતી ત્યાં અમુક સ્ત્રીઓ હતી, તે મા પાર્વતીના લાંબા વાળ જોવા લાગી. મા પાર્વતીને બહુ લાંબા વાળ હતા, એટલે જે સામાન્ય સ્ત્રીઓ હતી અને આ મા પાર્વતી પણ સામાન્ય રૂપમાં હતા, તો એના વાળને જોઈને ચોંકી ગઈ. એ સ્ત્રીઓને જોઈને મા પાર્વતી બોલ્યા કે બહેન, તમારી પાસે કઈ વસ્તુ છે એવી, કાસ્કો કે કઈ છે કે જેનાથી મારા વાળમાં ગૂંચ નીકળી જાય? મારા વાળમાં બહુ ગૂંચ થઈ ગઈ છે, તો એ નીકળી જાય. તો એ 3 સ્ત્રીઓ હતી, એમાંથી એક બોલી કે અમે તો અહીં નદીએ પાણી ભરવા આવ્યા છીએ, તો અમારી પાસે શું હોય? અમારી પાસે કંઈ નથી, જે હોય એ તો અમારા ઘરે હોય. તો મા પાર્વતી બોલ્યા કે તો શું તમે મારી સહાયતા કરી શકશો? તમારીમાંથી કોઈ પણ મારી મદદ કરશે? મારા વાળની ગૂંચ કાઢી દેશો તમે? મને તમારી મદદની ખૂબ જ જરૂરત છે. મા પાર્વતીએ સહાયતા માંગી. તો એમાંથી એક સ્ત્રી બોલી કે અમે શું કામ તમારી મદદ કરીએ? અમે શું કામ તમારા વાળની ગૂંચ કાઢીએ? અમે આવી રીતે કોઈના વાળને હાથ નથી અડાડતા. અમારે તો નાહી ધોઈને અમારા ઘરે ભોજનની તૈયારી કરવાની હોય છે. અમે તો અહીં નદીએ પાણી ભરવા આવ્યા છીએ અને જો અમારા કપડાં પર તારા વાળ પડશે તો અમારે ફરીથી નહાવું પડશે અને આટલો સમય અમારી પાસે નથી. તો ત્રીજી સ્ત્રી બોલી, હા, અમે અહીં તારા વાળની ગૂંચ કાઢવા નથી આવ્યા, નથી બેસવાના. તમારા વાળ તૂટીને અમારી સાડી પર લપેટાઈ જશે અને જો ખાવામાં ક્યાંક વાળ પડી ગયો તો અમારા ઘરના લોકો અમને બહુ ક્રોધ કરશે, અમારા ઉપર અમને બહુ બોલશે. ચાલો રે ચાલો, મોડું થાય છે, પાણી ભરીને ઘરે જઈએ. આમ કહીને એ 3 સ્ત્રી હાલતી થાય છે. એટલામાં એક ગરીબ સ્ત્રી ત્યાંથી એની બાજુમાંથી નીકળી અને મા પાર્વતી સામે જોયું. સાધારણ બનેલા મા પાર્વતી સામે જોયું તો એ ગરીબ સ્ત્રી જુએ છે તે કહે છે કે અરે બહેન, તમારા વાળમાં તો બહુ ગૂંચ થઈ છે, બહુ લાંબા વાળ છે. લાંબા વાળમાં કેટલી ગૂંચ છે? તમારા વાળમાં તો કાસ્કો ફેરવીને ગૂંચ કાઢવી પડશે અને થોડું તેલ લગાવવું પડશે, એટલે વાળ થોડા મુલાયમ થઈ જશે અને સરળતાથી પછી ગૂંચ નીકળી જશે. તો મા પાર્વતી બોલ્યા, અચ્છા, શું તમે મારી મદદ કરશો? મારા વાળમાં ગૂંચ કાઢવામાં સહાયતા કરશો? મારી પાસે એવું કઈ વસ્તુ નથી જેનાથી હું વાળની ગૂંચ નીકાળી શકું કે વાળને હું સવારી શકું. તો પેલી 3 સ્ત્રીઓ તો હજી ત્યાં ચાલતી જ હતી, એટલે ત્યાં જ હતી. તો એમાંથી એક બોલી કે અરે, આના ઘરમાં એક વખત ખાવાનું નથી હોતું, ખાવાનું પણ નથી હોતું. એક વખત ખાવાનું બને ને એટલું તેલ નથી હોતું.
રોટલી બને એટલું તેલ નથી હોતું, તો તારા વાળમાં લગાવવાનું તેલ એ ક્યાંથી લાવશે? આ શાંતિ તો બહુ ગરીબ છે અને એની એક ઝૂંપડીમાં રહે છે. તો એ ગરીબ સ્ત્રી શાંતિ હતી એ બોલી. મા પાર્વતીને કહે છે કે બહેન, તમે આની વાતોમાં ધ્યાન ન આપો. મારા જેવી ગરીબ સ્ત્રીને આવી વાતો રોજ સાંભળવાની, સહન કરવાની આદત પડી ગઈ છે. બહેન, હું ઘરેથી હમણાં જ તેલ અને કાસ્કો લઈને આવું છું. પછી શાંતિ તેના ઘરે તેલ અને કાસ્કો લેવા ગઈ અને થોડી વાર પછી એ તેલ અને કાસ્કો લઈને પાછી આવી એટલે મા પાર્વતી પાસે પહોંચી. શાંતિએ મા પાર્વતીના વાળમાં થોડું થોડું તેલ નાખ્યું. સરસ મજાનું માતાજીના માથાના વાળમાં તેલ નાખ્યું એટલે વાળ મુલાયમ થઈ ગયા અને શાંતિ બહુ પ્રેમથી શાંતિથી ધીરે ધીરે મા પાર્વતીના વાળમાં ગૂંચ કાઢી રહી હતી. ધીરે ધીરે વાળ સીધા થવા લાગ્યા, ગૂંચ નીકાળવા લાગી. જેમ જેમ શાંતિ વાળની ગૂંચ કાઢતી તો અમુક વાળ તૂટીને તે શાંતિના ખોળામાં પડતા અને એ જોઈને શાંતિ તો હેરાન રહી ગઈ કે જે પણ વાળ શાંતિના ખોળામાં પડે એ બધા સોનાના થઈ જતા હતા. મા પાર્વતી મંદ મંદ હસી રહ્યા હતા. શાંતિ આ ચમત્કારને સમજી ન શકી. મા પાર્વતીના વાળની પૂરી રીતે ગૂંચ નીકળી. ઘટાદાર અને લાંબા વાળમાં પાર્વતીના વાળ સરસ થઈ ગયા, સુલજી ગયા. પણ મા પાર્વતીના વાળ તેના ખોળામાં, શાંતિના ખોળામાં પડ્યા તો તે સોનાના કેમ થઈ ગયા? તે વાતની હજી શાંતિને સમજ પડતી નથી અને એને જાણવું હતું. અચાનક શાંતિએ મા પાર્વતીના વાળમાં કાસ્કો ફેરવતા સમયે મા પાર્વતીના માથામાં પૂરું બ્રહ્માંડ જોયું અને મા પાર્વતી એના સાક્ષાત રૂપમાં આવ્યા. આ જોઈ શાંતિ બોલી ઉઠી, મા પાર્વતી, તમે? અને એક સાધારણ સ્ત્રીના વેશમાં? મા પાર્વતી બોલી, હા બેટા, હું તારી મા પાર્વતી છું. તે મારા વાળને કેટલી સારી રીતે સુલઝાવી દીધા છે, સરસ ગૂંચ કાઢી દીધી છે અને સરસ વાળ બનાવી દીધા. તે મારા શાંતિથી ગૂંચ કાઢી દીધી. તું તો બહુ દયાળુ છો અને બધાની મદદ કરવા વાળી છો, માટે હું તારા ઉપર બહુ પ્રસન્ન છું. બેટા, જે પણ મનુષ્ય સદાય બીજાની મદદ કરે છે તેના પર હું પ્રસન્ન રહું છું અને મારી કૃપા તેના પર રાખું છું. મારા વાળ હવે સોનામાં બદલી ગયા છે. હવે તું આ સોનાના વાળને વેચી તારા જીવનને સુખમય બનાવ. મારા આશીર્વાદથી હવેથી તારા ઘરે ધન સંપત્તિનો ક્યારેય અભાવ નહીં રહે. સદા ખુશ રહો. શાંતિની આંખમાં તો આંસુ નીકળી ગયા અને બોલી, દેવી મૈયા, તમારી સદાય જય હો. મા પાર્વતી, તમારી સદાય જય હો. મા પાર્વતી, જય હો. ત્યાર પછી મા પાર્વતી ત્યાંથી અંતર્ધ્યાન થઈને શિવજી પાસે આવ્યા. શાંતિની ઉદાસીનતાની દયાના કારણે તેની કિસ્મત બદલી ગઈ અને તેનું જીવન સુખ શાંતિથી ભરાઈ ગયું, ધન સંપત્તિથી સંપૂર્ણ થયું. તો આ વાર્તાથી મિત્રો આપણને એ શીખ મળે છે કે આપણે સદાય બીજા ઉપર દયા રાખવી જોઈએ, કરુણા રાખવી જોઈએ, જેનાથી ભગવાન હંમેશા આપણાથી પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ સદાય આપણા પર જ બન્યા રહે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે, આમાંથી કંઈ શીખ મળી હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.